This is one of the most beautiful places on earth, so better watch out. જાગ્યા ત્યારથી ભાગ્યાની એક નવી ટ્રાવેલ સિરીઝમાં તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યારે હું બેઠો છું ડાલાસના બ્યુટીફુલ એરપોર્ટ પર અને અહીંથી હું જઈ રહ્યો છું કેલ્ગરી, કેનેડા. મારા જર્નીની શરૂઆત થઈ હતી બોસ્ટનથી ડાલાસ હું આવ્યો છું અને ડાલાસથી સેકન્ડ ફ્લાઇટ છે મારી કેલ્ગરીની. ડલાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમારું સ્વાગત છે મિત્રો. ખૂબ જ મોટું એરપોર્ટ છે. પ્લેન છે તે લેન્ડ થયું હતું ટર્મિનલ બી ઉપર અને સ્કાયલાઇનનો યુઝ કરીને ડેલાસમાં અમે લોકો જઈ રહ્યા છે ટર્મિનલ બી પર. અને ટર્મિનલ બી પરથી અમારું નેક્સ્ટ ફ્લાઇટ છે તે જવાનું છે કેલ્ગરી, કેનેડા. કેલ્ગરીની આ ટ્રીપ અમે ઘણા ટાઈમથી પ્લાન કરી રહ્યા હતા અને હું મારા ફેમિલી જોડે અત્યારે જઈ રહ્યો છું અને ત્યાં આગળ કેટલાક ખાસ લોકોને મળવાનો છું. એ ખાસ લોકો કોણ છે તમને લોકોને પણ તેમની સાથે મુલાકાત કરાવીશ. ફ્લાઇટમાં બોર્ડિંગનું અનાઉન્સમેન્ટ થાય તે પહેલાં ડેલાસનું જે એરપોર્ટ છે તેના વિશે એક બે વસ્તુ તમને લોકોને કહી દઉં. આ ડેલાસનું એરપોર્ટ એટલું મોટું છે કે આખું જે મેનહટન એરિયા છે ન્યૂયોર્કનો, એ આઇલેન્ડનો એરિયા, તેના કરતાં પણ મોટું છે આ એરપોર્ટ. અને અહીંયા આગળ લગભગ 60,000 એમ્પ્લોઈઝ કામ કરે છે. 60,000 એમ્પ્લોઈઝ, એટલું મોટું છે આ એરપોર્ટ. બોર્ડિંગની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. મારી પાછળ લાઈન લગાવવાનું ચાલુ થઈ ગયું છે. તો લેટ્સ ગો કેલ્ગરી. અમારી ફ્લાઇટ એકદમ ટાઈમે ઉપડી રહી છે એટલે સારી વસ્તુ છે. એટલે હોપફુલી ટાઈમે પહોંચાડશે કેલ્ગરી. અમે લોકો અમારી જગ્યાએ બેસી ગયા છે અને અમેરિકન એરલાઇન્સની સીટો કેવી હોય છે તે બતાવું તમને. એમાં પણ એક બે વસ્તુ મેં નોટિસ કરી છે કે જે સારી છે અને સારી નથી પણ તમને લોકોને બતાવું. સૌથી પહેલાં સારી વસ્તુ એ છે કે તમારો ફોન તમારે અહીંયા મૂકીને જોવો હોય તો અહીંયા ફોન તમે મૂકી શકો છો ફોનને જોવા. પણ સારી વસ્તુ એ નથી કે અહીંયા આગળ ટીવીની સ્ક્રીન નથી આપી તેમણે, પણ ફ્રી વાઈફાઈ આપેલું છે. કેલ્ગરીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી ગયા છીએ. સ્વાગત છે તમારું કેલ્ગરી, કેનેડામાં. કેનેડામાં ઇમિગ્રેશન ખૂબ જ ઇઝી હતું. પાસપોર્ટ સ્કેન કરવાના હતા અને આ પ્રકારનું કાગળ એ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢી દીધું અને બીજું કશું જ ચેક ના કર્યું. એટલે વેરી ફાસ્ટ, લગભગ 5 મિનિટની અંદર ઇમિગ્રેશન પતી ગયું. નેક્સ્ટ ટાસ્ક છે રેન્ટલ કાર કંપની પાસેથી રેન્ટલ કાર પિકઅપ કરવાનો. જોઈએ ત્યાં કેટલી વાર લાગે છે. તો કાર રેન્ટલ એજન્સી પાસે આવી ગયા છીએ અને અહીંયાથી કારની બધું પ્રોસેસ પૂરી કરી દીધી છે. પણ એ લોકો પાસે ગાડીની ચાવી નથી એટલે વી આર વેઇટિંગ ફોર કાર કીઝ. ફાઇનલી 15 મિનિટ વેઇટ કરીને પછી ગાડીની ચાવી એ લોકોએ આપી દીધી છે અને હવે કારનું ઇન્સ્પેક્શન કરીશ અને પછી જઈએ આપણે કેલ્ગરીમાં. તો ફાઇનલી કાર મળી ગઈ છે, વોક્સવેગન એટલાસ. ફર્સ્ટ ટાઈમ હું ચલાવવાનો છું. હોપફુલી રાઇડ સારી રહે. मैं कुछ ऐतिहासिक मोमेंट कैप्चर करना चाहती हूँ. हेलो बच्चा, हाउ आर यू? मजा आ गया. Just come together. હિતેશ કેનેડામાં રહે છે અને નિશાંત ઓસ્ટ્રેલિયાથી આવ્યો છે. મુલાકાતનું સ્થળ ટીમ હોર્ટોન, કાલ્ગરી. તો એરબીએનબી પર અમે પહોંચી ગયા છીએ અને અત્યારે કયા યુનિટમાં જવાનું છે અમે લોકો શોધી રહ્યા છે. અમારું એરબીએનબીનું યુનિટ અમે શોધતા હતા તે અમને મળી ગયું છે. તમને લોકોને ક્વિક ટૂર કરાવી દઉં. ઉપર પછી જોઈશું. પહેલાં આપણે નીચેના ફ્લોર પર જોઈએ કે કેટલા રૂમ છે ને શું છે. તો અહીંયા આગળ છે એક બેડરૂમ, ધ ફર્સ્ટ બેડરૂમ. આ બાજુ છે સેકન્ડ બેડરૂમ. પછી આ બાજુ છે થર્ડ બેડરૂમ અને બધા વચ્ચે કોમન એક બાથરૂમ છે.
તો આ છે અમારું Airbnb. ખૂબ જ બ્યુટીફુલ છે. 3 બેડરૂમ આપેલા છે, 1.5 બાથરૂમ છે અને અહીંયા આગળ બાલ્કની છે. એકચ્યુઅલીમાં આની સામેના પાછળના જે એપાર્ટમેન્ટ છે ને ત્યાંથી માઉન્ટેન વ્યૂ દેખાય છે, એટલે ત્યાંથી માઉન્ટેન જોવાની ખૂબ જ મજા આવે તેવું લાગે છે, પણ અહીંયાથી કોઈ માઉન્ટેનનો વ્યૂ છે નહીં. હા, પેલી બાજુ દૂર થોડાક માઉન્ટેન્સ છે પણ ઝાડવા આવી ગયા છે એટલે ઢંકાઈ ગયા છે. મારો ખાસ ફ્રેન્ડ જીગરજાન દોસ્તાર હિતેશ છે, કેનેડામાં જ રહે છે. કેવું છે હિતેશ? એકદમ અમે લોકો વર્ષો પછી મળી રહ્યા છે અને બસ હવે થોડા દિવસ સાથે રહીશું, મજા કરીશું અને ગાડીનો ટેગ લીધો છે, હવે ગાડીમાં લગાવીશું અને અમે સ્ટોરમાં જવાના છે. લેટ્સ ગો મિની માર્ટ એને હમણાં ગૂગલ મેપમાં ચેક કર્યું સ્ટોરમાં અને ક્યાં બતાવતું હતું? The closest was in BC, બ્રિટિશ કોલંબિયા. 400 kilometers. 400 કિલોમીટર્સ હવે અહીંયાથી. Google is crazy. ગૂગલ ઇઝ ક્રેઝી. અને મારો જીગરજાન બીજો દોસ્ત, ખાસ દોસ્ત જે ઓસ્ટ્રેલિયાથી આવ્યો છે તેને મળાવું, મિસ્ટર નિશાંત. કેસા હે Hello. નિશાંત? મજામાં. મજામાં. તો આપણે ધમાલ કરીશું, મજા કરીશું આ વ્લોગ્સમાં અને કેનેડાની આ ખાસ સિરીઝ છે તો બધા જ વિડીયો તમે લોકો જોજો. તમને અહીંની જેટલી પણ બ્યુટીફુલ જગ્યાઓ છે બધી જ જગ્યાઓ અમે લોકો બતાવીશું. This is one of the most beautiful places on earth, so better watch out. યસ, થેન્ક યુ. તો અમે ત્રણેય જણા અત્યારે પાણી લેવા માટે નીકળ્યા છીએ. ઘરે આમ તો પાણી અહીંયા બહારનું હિતેશ પાણી તો આવતું હોય છે ને, નળમાંથી પીતા હોય છે ને તમે લોકો તો? Tap water only. ટેપ વોટર પીતા હોય છે, પણ અમને હજી એટલી બધી ટેવ નથી. તમારે ઓસ્ટ્રેલિયામાં ટેપ વોટર પીવો છે ને? ટેપ વોટર Yeah. કઈક વારે ફિલ્ટરમાં ફિલ્ટર કરેલું ટેપ વોટર. ફિલ્ટર કરેલું. બરાબર છે. અમારી ઘરે બી ફિલ્ટર જ છે, ટાઉનમાંથી જે પાણી આવે અહીંથી લે. પણ ફિલ્ટરની જરૂર નથી. ફિલ્ટરની જરૂર નથી, પણ હવે આટલા બધા આપણે ભેગા થયા છે તો થોડા ગેલન્સ રાખી મૂકીએ છીએ, બધાને કામ લાગે પીવા માટે. તમે નજારો જુઓ શોપિંગ કરવાનો. પાછળ બ્યુટીફુલ રોકી માઉન્ટેન્સ આવેલા છે અને એની સામે જ ગ્રોસરી સ્ટોર. શું જગ્યા છે, મજા આવી ગઈ. નહીં ગેલન્સ છે, ગેલન્સ જોઈએ ને અંદર હશે ને. ગેલન માટે તો આપણે અહીંયા આવ્યા છીએ. કાં બે That side. મીઠી લાગે છે. પણ હવે ખાઈશું ક્યારે? અમેરિકનમાં ખાઈ માઇક્રોવેવમાં કરીને બહુ મજા છે ખાવાની. લઈ લે. બહુ ના લે તો પછી બધા નહીં ખાય. બધા સાથે કેટલા That's a special ને. हम लोग 10 10 तो ले लेते ना. नहीं 5 में ले आधी आधी. નહીં હા હિતેશ. 5 કોઈ નહીં ખાય તો તલ ખાય. એક ફરી બગન. અને મકાઈ બહુ ભાવતી લાગે છે. 6 7 8 અલા આટલી નહીં ખાયલા કોઈ, અમે નથી ખાતા. અલા 10 પ્લેટ. બહુ બગડશે યાર. નહીં બગડે બહુ મસ્ત આવે. અહીંયા આગળ સમોસા દેખાયા મને ચટણી સાથે. સમોસા વિથ ચટણી 7.99. આ સેલમાં છે 3.99. અત્યારે ખાવાના નથી, લેવાના નથી, પણ સમોસા મળે છે એક મોટી વાત છે. સ્પ્રિંગ વોટર. તો હવે અમે લોકો ડિનર બનાવી રહ્યા છીએ અને પછી જમીશું અને બેસીશું, મજા કરીશું. અને આજનો વિડીયો અહીંયા આગળ જ પૂરો કરું છું. ખૂબ જ ટ્રાવેલિંગ થઈ ગયું બોસ્ટનથી ડાલાસ, ડાલાસથી કેલ્ગરી. આશા રાખું છું આજનો વિડીયો તમને લોકોને ગમ્યો હશે. કાલથી અલગ અલગ જગ્યાએ જવાનું પ્લાનિંગ છે. અહીંયા નજીકમાં જ બાન્ફ નેશનલ પાર્ક છે, ઘણી બધી જગ્યાએ ફરવાનું છે, ઘણું બધું જોવાનું છે. બધી જ જગ્યાઓ તમને લોકોને બતાડીશ. જોડાયેલા રહેજો કેનેડાની આ નવી સિરીઝમાં મારી સાથે. થેન્ક યુ સો મચ ફોર યોર લવ એન્ડ સપોર્ટ. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા. શું બનાવી રહ્યા છો તમે? રેપ.